શું તમે જાણો છો કે મંદિરમાં ભગવાનની પરિક્રમા શા માટે કરવામાં આવે છે? ચાલો તેનું ધાર્મિક રહસ્ય જાણીએ. હિન્દુ ધર્મમાં ભગવાનની પરિક્રમા કરવાનું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરિક્રમા કરવાનો અર્થ છે કે આપણે આપણા જીવનનું કેન્દ્ર ભગવાનને માનીએ છીએ અને તેમના આશીર્વાદ હેઠળ જીવવાનો સંકલ્પ કરીએ છીએ. પૌરાણિક કથા મુજબ, ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતાના બંને પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકે વચ્ચે એક સ્પર્ધા રાખી હતી. જે આખી સૃષ્ટિનો ચક્કર લગાવીને સૌથી પહેલા આવશે તે વિજેતા બનશે. કાર્તિકેયજી પોતાના વાહન પર નીકળી પડ્યા, પરંતુ ભગવાન ગણેશે પોતાના માતાપિતાની 3 વખત પરિક્રમા કરી. તેમણે કહ્યું કે માતાપિતા જ સમગ્ર સૃષ્ટિ સમાન છે. ભગવાન શિવ અને માતા પાર્વતી તેમની બુદ્ધિથી પ્રસન્ન થયા અને તેમને વિજેતા જાહેર કર્યા. આ કથાથી પ્રેરાઈને ભક્તો ભગવાનની પરિક્રમા કરે છે. પરિક્રમા કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો. પરિક્રમા હંમેશા જમણી બાજુથી, ઘડિયાળની દિશામાં, કરવામાં આવે છે, જેથી ભગવાન હંમેશા આપણી જમણી બાજુ રહે. પરિક્રમા દરમિયાન ભગવાનનું સ્મરણ અને મંત્રજાપ કરવો શુભ માનવામાં આવે છે. ઘણી પરંપરાઓમાં શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરવાની પણ માન્યતા છે, કારણ કે જળનિર્ગમની દિશા પવિત્ર માનવામાં આવે છે. પરિક્રમા માત્ર ચાલવાની ક્રિયા નથી, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિનું સુંદર પ્રતીક છે.